પોલીસે એક બીજી થિયરી અપનાવી. પોલીસે રિવર્સ કેમેરા ચેક કરવાની શરૂઆત કરી કે યુવતી 8 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી. તેનો અર્થ એવો થયો કે પેલો વ્યક્તિ પણ 8ની આસપાસ ક્યાંક નજરે પડવો જોઈએ. એટલે જ્યારે રિવર્સ કેમેરા જોવાની શરૂઆત કરી ત્યારે એક 4 રસ્તા ઉપર ચાની દુકાન ઉપર આ જ ઝોમેટોની ટી શર્ટ પહેરેલો વ્યક્તિ ચા પીતો દેખાય છે. એટલે પોલીસ ફરી ત્યાં પહોંચે છે ચાની દુકાન ઉપર અને ચાની દુકાન ઉપર રહેલા સીસીટીવી કેમેરામાં આ યુવકનો ચહેરો બહુ સ્પષ્ટ રૂપે જોઈ શકાતો હતો. આ દરમિયાન બીજી ઘટના સમાંતર ચાલી રહી હતી. આ યુવતીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને તેની દફન વિધિ ચાલી રહી હતી. હવે આ યુવક જે ચાની દુકાન ઉપર દેખાય છે એના ફોટોગ્રાફ્સ સંખ્યાબંધ લોકોને પોલીસ મોકલે છે. તેમાં એક બાતમીદાર આવી પોલીસને સૂચના આપે છે કે તમે જે તસવીર અમને મોકલી છે એ રમીઝ રઝાની છે. કોણ છે આ રમીઝ? તેની જ્યારે તપાસ કરી ત્યારે પોલીસને થોડું આશ્ચર્ય થયું, કારણ કે આ રમીઝ જે અઝીઝા બાનુ મારી ગઈ છે એની મોટી બહેન ફિરોઝા સાથે એને મિત્રતા હતી અને ફિરોઝાના ઘરે તેની સાથે આવવા જવાનું હતું. પોલીસ રમીઝને પણ અડતી નથી કે ફિરોઝાને પણ કંઈ પૂછતી નથી. પોલીસ રમીઝના કોલ ડિટેલ રેકોર્ડ્સ મંગાવે છે ત્યારે પોલીસને ખાતરી થાય છે કે રમીઝા અને ફિરોઝા બાનુ બંને એકબીજાના સંપર્કમાં છે. પણ દફનવિધિ ચાલી રહી હતી એટલે પોલીસ ફિરોઝા બાનુને પણ કંઈ પૂછતી નહોતી. દફનવિધિ પૂરી થયા પછી રમીઝાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. તેની પૂછપરછનો દોર શરૂ થાય છે. શરૂઆતના ગાળામાં રમીઝ આખી વાતને ટાળી રહ્યો હતો, પણ પોલીસ નુસ્ખો અપનાવે છે ને કહે છે કે ફિરોઝાએ અમને બધું જ કહ્યું છે. ત્યારે રમીઝ સત્ય બહાર લાવે છે અને રમીઝની કબૂલાત હતી કે હા, તેણે જ અઝીઝા બાનુની હત્યા કરી